કેમ છો? આજે રક્ષાબંધન માટેની એક સરસ મજાની સ્વીટ બનવાની છે. રક્ષાબંધન હોય એટલે ઘરમાં કાં તો થાળીમાં પીરસાય એવી સ્વીટ હોય અથવા તમે પેક કરી અને ભાઈને ગિફ્ટ કરી શકો, ભાઈના ઘરે જાઓ તો લઈ જઈ શકો એવી સ્વીટ હોય. એટલે ભાભી હોય તો એને થાળીમાં પીરસવાની સ્વીટ બનાવવી પડે અને નણંદ હોય તો એ સરસ મજાની પેક કરીને સ્વીટ લઈને જાય. પહેલાંના જમાનામાં પેંડા જ હતા, બરફી હતી અને ત્યાર પછી ચોકલેટનો એક ટ્રેન્ડ આવ્યો. પણ આજે બહુ જ સરસ એવી એક મીઠાઈ બનવાની છે કે જે તમને યાદ હશે કે મિલ્ક કેક આપણે ખાતા હોય છે, દૂધનો હલવો બધાને ભાવે. એનું એક ડિફરન્ટ વર્ઝન બનવાનું છે, બેસન મિલ્ક કેક બનવાની છે. બહુ જ સરસ વર્ઝન છે અને આ બનાવવા માટે આપણે રીટાબેન પોપટને ઇન્વાઇટ કર્યા છે કે જેમણે આ કુકિંગનો શોખ ડેવલપ કર્યો છે, પેશનથી ડેવલપ કર્યો છે. કેમ તો એમના ફેમિલી, હસબન્ડ ને ઇનલોઝ બધા બીજા ગામ બિઝનેસ અર્થે રહે છે, એટલે એ પોતે આવે જાય છે. પણ બે દીકરીઓને અમદાવાદમાં એક મેડિકલમાં અને એક આર્કિટેક્ચરમાં ભણાવી એના માટે અમદાવાદમાં રહે છે અને બંને દીકરીઓ ભણવા જાય એટલે એમને જે ટાઈમ મળે એનો ઉપયોગ એમણે એમની આ સ્કિલ અને પેશન ડેવલપ કરવામાં કર્યો છે. કેટલી સરસ વાત છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ના, મારા છોકરાઓ તો મેડિકલમાં ભણે છે, એન્જિનિયરિંગમાં ભણે છે, મને કંઈ ટાઈમ ના મળે. કેમ ના મળે? જોયું તમે કે છોકરીઓને આટલું સરસ ભણાવ્યું છે, ઇનલોઝને સાચવવા માટે પણ જાય છે, આવે છે અને છતાં પોતાની સ્કિલ ડેવલપ કરી અને કેટરિંગ પણ કરે છે. આઈ મીન ટુ સે સ્વીટ્સના સિઝન પ્રમાણેની સ્વીટ, દિવાળી હોય, ઉત્તરાયણ હોય, શિયાળો હોય, શિયાળુ પાક હોય, આ બધી સ્વીટ બનાવી અને એના ઓર્ડર પણ લે છે. તો લેટ અસ ઇન્વાઇટ રીટાબેન ટુડે. કેમ છો રીટાબેન? બસ મજામાં. મજામાં? ઓકે. મેં તમારું ઇન્ટ્રોડક્શન તો આપી દીધું, પણ સાથે એક વસ્તુ મારે જાણવી છે કે તમે શોખ તમારો ડેવલપ કર્યો, આટલી મહેનત કરો છો, ઘણી બધી કોમ્પિટિશનમાં પણ વિન થાવ છો તમે, મેં જોઈ છે તમારી બધી ડિશેસ. પણ તમે આ જ વસ્તુ કુકિંગને જ કેમ પેશન બનાવ્યું? એના માટે કોઈ તમને મોટિવેટ કર્યા કે તમે સેલ્ફ મોટિવેટેડ છો? ખાસ તો હું તમને એમ કહીશ મેમ કે મારી બે ડોટર છે એને જ મને મોટિવેટ કરી છે. એને હું ભણાવવા આવી તો એ એમ કહેતી હતી કે મમ્મી તું ફ્રી ટાઈમમાં તું તારું જે આ શોખ છે તું આગળ ડેવલપ કર. એટલે એ મને બહુ સપોર્ટ કરતી હતી. વેરી ગુડ, વેરી ગુડ. એ લોકોને કુકિંગનો શોખ ખરો? હા મેડમ, બહુ જ ફાઇન કરે. ઘણી વખત તો મારા કરતાં પણ સરસ બનાવે છે. શું વાત છે! જો તમારા દીકરીઓ જો ભણતી હોય તો એને એક્સક્યુઝ ના બનાવતા. દીકરીઓ તો કદાચ બનાવશે એક્સક્યુઝ, પણ તમે ના બનાવતા કે એને તો બહુ જ ભણવાનું અને ટાઈમ નથી મળતો. પણ તમે એ પેશનને ડેવલપ કરાવશો તો એને બે ફાયદા થશે. એને ઘરનું કામ ગમશે, એક પેશનથી, એક પ્લેફુલી સરસ રીતે કરશે. એને એક કામ તરીકે નહીં કરે. રાઈટ? રાઈટ. ઓકે. આ સ્વીટનું નામ શું છે? આ સ્વીટ છે બેસન મિલ્ક કેક. આપણે મિલ્ક કેક તો બનાવતા હોય પણ આ બેસનની મિલ્ક કેક બનાવો છો. ઓકે. અને આ સિવાય બીજી કઈ કઈ મીઠાઈ તમે બનાવો છો? હું ઘણી બધી ટ્રેડિશનલ બનાવું છું, અત્યારની જનરેશનને ફાવે એ પણ બધી સ્વીટ બનાવું છું, ચોકલેટવાળી બનાવું છું, ઘણી બનાવું. સરસ, સરસ. અને મને યાદ છે કે તમારા શિયાળાના વસાણા તો બહુ જ સરસ હોય છે. બહુ જ સરસ હોય છે. ઓકે. સૌથી પહેલાં આપણે શું લેવાનું છે? 1 બોલ ઘી લેશું. હા. 2 બોલ બેસન લેશું અને 1.5 બોલ સુગર લેશું. બરાબર છે. પરફેક્ટ. આપણે 2 બોલ પહેલાં કાઢી લઈએ. રાઈટ? હવે આપણે 1 બાઉલ ઘી લેશું, કઢાઈમાં ગરમ કરવા મૂકશું. ઘી થોડું મેલ્ટેડ થાય ત્યારબાદ આપણે 2 બોલ બેસન લેશું. સ્લો આંચ પર આપણે એને શેકીશું. બેસનને શેકતી વખતે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું કે જરા પણ વધારે પડતું શેકાઈ ન જવું જોઈએ. સાવ ધીમી આંચે આપણે શેકશું. એટલું બધું બ્રાઉન પણ ન થવું જોઈએ કે જે આપણે મોહનથાળ થઈ જાય એવું. બરાબર? આપણે એ ખ્યાલ રાખશું. હવે જોઈ રહ્યા છો આમાં બબલ્સ થઈ રહ્યા છે. જો સ્મેલ ઉપરથી ખબર પડે છે ને કે બેસનની વાનગી બની રહી છે. કારણ કે બેસનની વાનગી એવી છે કે જો એ શેકાતું હોય ને તો 4 ઘર સુધી આપણે એની સ્મેલ આવતી જ રહેતી હોય છે. ખબર પડી જાય પાડોશીને કે આજે કંઈક સ્વીટ બેસનની બની છે ખરી. બરાબર? હોમમેડ મીઠાઈ બનાવવા માટેનું સૌથી સ્ટેપલ ઇન્ગ્રેડિયન્ટ એટલે બેસન.
બેસનમાંથી તમે બહુ જ ઇઝીલી બેસનના લાડુ બનાવી શકો છો, બેસનની બરફી બનાવી શકો છો, મગસ બની શકે છે, મોહનથાળ બને છે, મૈસૂર પાક બને છે, અને એ જ રીતે આજે જે બની રહી છે બેસન મિલ્ક કેક પણ બને છે. હવે બેસન બરાબર પ્રોપર શેકાઈ ગયું છે. હવે આપણે ઝીણું છીણ નાખશું, કોપરાનું અડધું બાઉલી નાખશું. ત્યારબાદ 1 બોલ મિલ્ક પાવડર એડ કરશું. અનસ્વીટેડ છે મિલ્ક પાવડર, કારણ કે આપણે આ ચાસણી બનાવવાની છે ને, એટલે મિલ્ક પાવડર આપણે મોરો એડ કરશું. અને જો આપણે સ્વીટ મિલ્ક પાવડર નાખવો હોય તો આપણે ખાંડનું પ્રપોર્શન એ પ્રમાણે લેવાનું. ત્યારબાદ આપણે એમાં ઇલાયચી પાવડર પણ નાખી દઈશું, 1.5 ચમચી. હવે જોઈ શકો છો આપણો લોટ મિલ્ક પાવડર એડ થઈ ગયો છે અને શેકાઈ ગયો છે. હવે આપણે એને થોડો ઠંડો કરવા બાજુ મૂકશું. આપણે ચાસણી માટે કેટલી શુગર લેવાની છે? 1.5 બોલ લેશું. 1.5 બોલ. હવે આપણે ખાંડું બે એટલું પાણી નાખશું, 1.5 બાઉલ છે. ધીમો રાખવાનો છે કે મીડિયમ? હા, મીડિયમ. મીડિયમ. એક તાર જેટલી આપણે ચાસણી બનાવશું. આપણી સ્વીટ્સ બનાવતા હોય એ ચાસણી બધી સ્વીટ્સની ડિપેન્ડ હોય અલગ અલગ. આપણે જોઈએ કે જો ગુલાબજાંબુ હોય તો ગુલાબજાંબુમાં આપણે અડધા તારની ચાસણી બનાવીએ છીએ. ઠોર બનાવતા હોય તો આપણે એની 1.5 તારની ચાસણી જોઈએ. જેવી સ્વીટ એમ. જલેબી છે તો જલેબીની 1.5 તારની ચાસણી. જ્યારે આમાં આપણે તો કે 1 તારની ચાસણી જોશે. પછી એમાં આપણે ફ્લેવર એસન્સ આપણે ગમે આપણે એડ કરી શકીએ છીએ. કોઈ કેસર નાખે છે, કોઈ કેવડા જલ નાખે છે, કોઈ ગુલાબ જળ, જે આપણે ફ્લેવર ગમે એ એડ કરી શકીએ છીએ ચાસણીમાં. આપણા ઉપર છે, આપણે જેટલું વેરિએશન કરીએ એટલું કરી શકીએ છીએ. જો રીટાબેને કહ્યું ને એ પ્રમાણે ફોલો કરજો. કદાચ એમની જેમ તમને પણ મીઠાઈ બનાવવાનું પેશન ડેવલપ થાય તો બહુ જ કામ લાગશે કે ક્યારે 1/2 તારની ચાસણી બનાવી, ક્યારે 1 તારની, 1.5 તારની, 2 તારની, 2.5 તારની. કારણ કે ચાસણીનો તાર એટલે કે એનું મેઝર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારું ફાઇનલ આઉટપુટ માટે. એટલે યાદ રાખજો અને રીટાબેને કહ્યું એ જ પ્રમાણે ચાસણીના તારને ફોલો કરજો. બસ હવે આપણે 1 જ મિનિટની વાર છે, આપણી ચાસણી આવી ગઈ છે. હવે આપણે એમાં કેસરવાળું દૂધ એડ કરશું અને એની હિસાબે કલર પણ સરસ આવશે અને એની સુગંધ પણ સરસ આવશે. જો કલર આખો ચેન્જ થઈ ગયો છે, કારણ કે આપણે કેસરમાં દૂધ એડ હતું એટલે એને હિસાબે થોડુંક આપણી ચાસણી થોડીક લાઇટ થઈ ગઈ છે, તો આપણે થોડુંક ચલાવશું હજી જરા. હવે ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પેલું બેસન એડ કરશું. હવે આપણે ચાસણીમાં બેસનનો જે માવો હતો એ આપણામાં એડ કરી અને થોડીવાર માટે આપણે હલાવશું. પછી થોડું થીક થાય એટલે આપણી બેસન મિલ્ક કેક તૈયાર. હવે આપણું આ તૈયાર થઈ ગયું છે. હવે એક આપણે ટીનમાં પાથરી દઈશું. આપણે એમ લાગશે કે આ થોડુંક લિક્વિડ લાગે છે, પણ જામશે એટલે સરસ મજાના એના પીસીસ પડશે. બરાબર. હવે આપણે મનપસંદ એવું ડ્રાયફ્રૂટ એડ કરશું. કાજુ, બદામ, પિસ્તા, કેસરી ઇલાયચી આપણે અંદર પહેલાં જ એડ કરેલી છે. હવે આપણે આને ઠંડી થવા દઈશું. કલાક પછી હવે આપણું આ સેટ થઈ ગયું છે. ઓકે. પહેલાં અનમોલ્ડ કરી. જુઓ, ઘણીવાર થાળી કે ડીશમાં જ્યારે આપણે સેટ કરીએ ને તો સાઈડના જે પીસ છે એ નકામા જાય. એના બદલે આપણે આવી રીતે કરી શકીએ કે બટર પેપર મૂકી અને કાચ કે એલ્યુમિનિયમની જે ટ્રે હોય એમાં મૂકી શકીએ આપણે. હવે આપણે જોઈએ એ સાઇઝમાં આપણે એના પીસ પાડી લઈશું. રાઈટ. તો રેડી છે આપણી બેસન મિલ્ક કેક. હવે આપણે ડીશમાં સર્વ કરશું. ઓકે. અને જો આપણે ભાઈન માટે લઈ જવાની હોય તો આપણે ગિફ્ટ પેક બોક્સમાં પણ કરી શકીએ. રાઈટ. તો તૈયાર છે બેસન મિલ્ક કેક. આમાં એવું છે કે ઘણા બધા લોકો મને એવું પૂછે કે એક્ઝેક્ટ બહાર જેવું બનશે? તો તમે બહારના કિચનમાં, મીઠાઈવાળાના કિચનમાં એકવાર જઈને જુઓ કેવી રીતે બને છે, પછી તમે મને ક્યારેય નહીં પૂછો કે બહાર જેવી બનશે કે નહીં બને. બિકોઝ હાઇજીન લેવલ, ઇન્ગ્રેડિયન્ટ્સની શુદ્ધતા, એની બનાવવાની તમારી પદ્ધતિ, આ બધું જે છે એ હોમમેડ મીઠાઈમાં છે એ ત્યાં નથી. એટલે
ક્યારેક એવું લાગે કે મીઠાઈ તો અમે નથી ખાતા, શુગર તો હાર્મફુલ છે, ઘી તો હાર્મફુલ છે, તો એક વાત કહું કે બહારથી લાવેલી મીઠાઈ એ 100% હાર્મફુલ છે. તો એના કરતાં ઘરની બનાવેલી મીઠાઈ જે છે એ એના કરતાં તો ઓછી જ હાર્મફુલ છે. હાર્મફુલ મીન્સ તમને મેડિકલી જો અલાઉડ ના હોય તો, બાકી જેને કોઈ પ્રોબ્લેમ નથી, શુગર નથી કે હાર્ટ પ્રોબ્લેમ નથી કે કેલરી કાઉન્ટિંગ કે વેઇટ મેનેજમેન્ટનો ક્વેશ્ચન નથી, એ લોકો તો મીઠાઈ ખાઈ જ શકે છે અને આઈ નો ખાય જ છે બધા. પણ આઈ એન્ડોર્સ હિયર અગેન એન્ડ અગેન કે હોમ મેડ ઇઝ ઓલવેઝ બેટર ધેન સ્ટોર બોટ થિંગ્સ, ફૂડમાં પર્ટિક્યુલરલી. તો ચોક્કસથી રીટાબેનની રેસિપી પ્રમાણે આ રેસિપી બનાવજો, અમને જણાવજો કેવી લાગી. થેન્ક યુ રીટાબેન. વેલકમ મેડમ.